નમસ્કાર, રામ રામ મિત્રો, આજે આપણે પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે પહોંચ્યા છીએ. આપણે પહોંચ્યા છીએ આજે મકડાલા ગામની અંદર દીનાબેનનો જે પરિવારને દીનાબેન છોડીને ચાલી ગયા એ આ બંને બાળકો છે. બાળકોનો ચહેરો હું તમને નહીં બતાવી શકું, માફ કરજો, કારણ કે 18 વર્ષના બંને બાળકો નથી એટલે એમનો આપણે ચહેરો નહીં બતાવી શકીએ. ત્યારબાદ એ બંને બાળકોના દાદા છે અને આ એમના અંકલ છે. અને જગતાભાઈ જે દીનાબેનના પતિ છે એમના જોડે આપણે વાતચીત કરવાની કોશિશ કરી, પરંતુ અત્યારે એમની મેન્ટલી હાલત બિલકુલ સારી નથી કે આપણા જોડે વાતચીત કરી શકે, એટલે આપણે એમને ડિસ્ટર્બ નથી કર્યા. અને આપણે પણ આ વાતચીત કરી અને કોઈ વિડીયો એ રીતે બનાવવાનું કે કોઈ પરિવાર હેરાન થાય એવી કોઈ પરિસ્થિતિ નથી, પરંતુ આપણે એટલા માટે વાતચીત કરવા આવ્યા છીએ કે પરિવારને ન્યાય મળે. અને એ લોકોએ પણ એ વસ્તુ સ્વીકારી છે કે એમની પરિસ્થિતિ સારી નથી અત્યારે મેન્ટલી, તેમ છતાં પણ એ લોકોને આપણે વાતચીત કર્યા અને મનાવ્યા તો એવો વાતચીત કરવા માટે તૈયાર થયા છે. ઘણી બધી ન્યૂઝ ચેનલો અને લોકો એમના કોન્ટેક્ટ કર્યા, પરંતુ એ કોઈ સાથે વાતચીત કરવા તૈયાર એટલા માટે ન થયા કે અત્યારે જે ઘટના એમના ઘટી છે એ ઘટનાની અંદરથી એ લોકો વાતચીત કરે એવી પરિસ્થિતિમાં નથી. ઘટના કેટલી ગંભીર હતી એ તમે બધાએ જોયું છે. સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે બંને બાળકોના છે, બંને બાળકો રડી રહ્યા હતા અને એમની માં એમને ઠુકરાવીને જતી રહી. અને ત્યારબાદ સમગ્ર બનાસકાંઠાથી લઈ ગુજરાતથી લઈ અને સમગ્ર સભ્ય સમાજની અંદર હોબાળો થયો. અને હોબાળો એ હદ સુધી થયો કે આવું કેમ થવું જોઈએ. પરંતુ આપણે વાતચીત અત્યારે એ કરવા માટે આવ્યા છીએ કે આવી પરિસ્થિતિ સર્જાય તો એ પરિસ્થિતિ કેમ સર્જાય, શું સર્જાય, એના વિશે આપણે ડિટેલમાં વાતચીત કરીશું. આપણે બાળકો જોડે પછી વાતચીત કરીશું, પરંતુ બાળકોના દાદા એટલે કે જે જગતાભાઈ છે એમના પિતા પણ આપણી સાથે જોડાયા છે, એમના જોડે આપણે વાતચીત કરીશું. શું નામ છે બા તમારું? મારું નામ લાધાભાઈ. લાધાભાઈ, તો બા કેટલા વર્ષ થયા જગતાભાઈ અને તમારે જગતાભાઈને ઘરથીને જે લાવ્યા અમને કેટલા વર્ષ થયા હશે અહીંયા લગ્ન થયા? 15 વર્ષ થયા છે. 15 વર્ષ. 15 વર્ષ. તો એમને આવું પગલું ભર્યું તો અહીંયા મતલબ ઘરે કોઈ એમને તકલીફ પડતી કે એવું કશું નહોતું? તમે તકલીફ નથી? હા, કોઈ એને તકલીફ નથી. આ બચ્ચા અત્યારે આ એનું કોઈ રણીદણી નથી. મને જબ થતી નથી સાહેબ, રાત ઊંઘ નથી આવતી. આવી રીતની તકલીફ છે. આવવાનું આવું કોમ, આવું ઘર, આવો માલ ઢોર, બધી વાતનું સુખ શાંતિથી સુઈ જારી હતી. અને કેવી રીતે અવળો પગલો ભર્યો એમ મને સાહેબ કોઈ ખબર પડતી નથી. હું સમજી શકું છું તમારા લાગણી. બધા લોકો અમારે કોઈ ઝઘડા કે ટંટો કે કોઈ એવું હતું નહીં. કોઈ બોલ ચાલ બીજી ઘરમાં એને જુવાદારા હતા, એમને મેં ઘર બનાવી આલ્યો, એમને જમીન આપી દીધી, એને જુદાદારા હતા. જુદાદારામાં તો એમને સહી રીતે શું થયું એ મને કોઈ રાજી બાજી. મેં 5 વાગ્યાનો તો ચા પીધો હતો. તારે કીધું કે બાપુ મારે મોમાજુલમાં જવાનો છે, રોમપુરા, ધનસોલ રોમપુરા. એટલે કીધું આપણે સવારમાં દાડો ઉગે એટલે ચા પાણી કરી અને મોમાજુલમાં જવાનો હતો. અને આ રાતમાં કેવી રીતે થયું, સવારના આ ભાઈ જાગ્યા એટલે આ છોકરા રોવા માંડ્યા, મારી બાઈક ક્યાં છે? કીધું તારે બાઈક ઓય છે ક્યાં થાય? આજુબાજુ કોઈ લોટા જવા ગઈ હોય કે આગા પાછી થઈ હોય, બીજી ચો થાય. એટલે અમે આગા પાછું એટલે અમને કપડો બદલાવેલા મેં દેખ્યો. કપડો બદલાવેલા એટલે આ મારે મારવાડી ઘાઘરો પહેરવા હતો, એમે એને નાઇટી પહેરીને નીકળ્યા છે, આટલી મને ખબર છે સાહેબ. અને અહીં આગળ જતો છોકરીઓ એનો પરમાત્મા જાણે અને ભગવાન જાણે. અમે પોલીસ સ્ટેશનમાં શનિવારે નીકળ્યો એટલે હોમો રવિવાર હતો એટલે દિવસ પોલીસ સ્ટેશનમાં અરજી આલવાનું થયું. એટલે અરજી રવિવારે તો કોઈ સાહેબો મળ્યા નહીં. સોમવારે જાય એટલે કે અરજી લખાવી અમે મોબાઈલ નંબર આગળ પાછો નંબર થઈ ગયો કે આ અરજી કોમ મોબાઈલ નંબર ખોટો છે. એટલે પછી બીજી અરજી આપી. બીજી અરજી આપતા કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ અમારી શાળા સંભાળ લીધી નથી. બરાબર. અમે એમના જોડે ફરિયાદ આપી કે ભાઈ અમારી ફરિયાદ દિયોદર તાલુકામાં કેમ સાહેબ લેતા નથી? તો કે એમને ડટા ખોલાવવામાં એમે 8-10 દાડા નીકળતો કે લાખણી ટાવરને પાલડી ટાવર બતાવે છે. એટલે આ બારે નીકળતા એટલે જ કે આગળ ન આવતું નહીં. નાનો ટાકોમાં ભાઈ ભરતભાઈ
એટલે ભરતભાઈ તો ઘણા હોય, પણ એના બાપાનું નામ હોય તો એમનો મુદ્દો સાબિત થાય કે ને કે તો થાય નહીં. એટલે એમાં 10 દાડા નીકળ્યા. 10 દાડા નીકળતો અમે કે ભારમલ ભાઈ, ભરતાભાઈ ભારમલ ભાઈ, આ એમના ઘરમાં જ ચોરી કરી છે. કેમના ઘરમાં? કે જગતાભાઈના ઘરમાં. હા, પછી એનું આવ્યું એટલે અમે એવી રીતે મહેનત મજૂરી કરી. અમે ગોમના લઈ જા, અમે ભાઈ શેણ સંબંધી કે અમારું ધન છે, તમે મહેરબાની કરો. અમે હાથાચોરી કરીને માગણી કરી. એટલે નોનોટોવાળાએ કીધું કે તમે 2 દાડા 5 દાડા તમે જાતો કરો. એટલે અમે મહેનત મજૂરી કરતા અમારો કોઈ ઈલાજ વાળ્યો નહીં. બરાબર. છોકરો પછી 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 ઓભળો, મારી વાતચીત ઓભળો બાબા. સમજી શકાય છે, તમારા દુઃખને સમજી શકાય છે, કોઈ તકલીફ નથી એ પણ સમજી શકાય છે. પરંતુ આ જે દિવસે ઘટના ઘટી એ દિવસે કેટલા વાગે રાત્રે મતલબ આ ઘટના ઘટી છે? તમે લોકો શું કરતા હતા એ સમય કે તમને ખબર જ રાતે નહીં પડી? અમને રાતે તો અમે તો નેસાડા રહેતા હતા એટલે અમને તો કોઈ ખબર નહીં. હા, બરાબર. હા. પણ અમે જે આના આપણે ડટા ખોલાવતા નંબર બોલ્યા એટલે આ એને વાતચીત થતા 2 કલાકનો આ ભાઈને ફોન આવ્યો, આ ભાઈને. અમે તો બરાબર 2 કલાક હોય, પોણા 2 કલાક હોય. એટલે કે આ તો ફોન આવ્યો એટલે આ ભાઈને આ ભાઈ હતી માન વિચિંદર, આ હું તમને કહી દઉં. એટલે આ એને ઊની ગોળી આપેલી હતી. આ બાપડો કાંઈ રળ્યો ને આ એને ભલી જેમ ફાયો એમ કર્યો. આમાં તમને કહી દઉં. એટલે રાત્રે ઊંઘની ગોળી નાખી અને ખાવાનું જમવામાં આપી દીધું. એટલે ઘરે કોઈને ખબર જ નથી. એવું ખબર જ નથી. મિત્રો જો આ એક નવો ખુલાસો થઈ રહ્યો છે. જમવાની અંદર ઊંઘની ગોળીઓ નાખી અને પરિવારને ગુમરાહ કરી અને રાત્રે અહીંથી ફરાર થયેલ છે અને થયેલા છે. એટલે બાની ભાષાની અંદર તમે ન સમજી શકો તો હું સ્પષ્ટ ભાષામાં તમને કહું. અહીંનો જે અમારો કોસ્ટ્યુમ હોય, જે સાંસ્કૃતિક કોસ્ટ્યુમ, એ કોસ્ટ્યુમ ઉતારી અને નાઈટી ટી-શર્ટ પહેરી અને અહીંથી એ ભરતના સાથે ભાગેલ. અને સવારે જ્યારે આ બાળકોએ જોયું અને બાળકોને ખબર પડી તો આપણે બાળકોને પૂછીએ, બીટુ સવારે કેટલા વાગે મતલબ તમે જોયું તો બાઈ ઘરે નથી એવું તમને લાગ્યું? સવારના જ્યાં જોયું તો બાઈ ઊંઘી નથી. પછી તમને શું વિચાર આવ્યો, શું કર્યું? પછી તમે શું કોને કીધું, શું કર્યું? મેં મારા પપ્પાને કીધું. પછી મારા પપ્પા કે દાદાબાને કહેવા એટલે મારા દાદાબાને કહેવા કીધું. એટલે મારા દાદાબાને બધે ગોતે પણ ના રડે મારા મમ્મી. હા, એટલે મમ્મી પછી ના જાય. પછી મમ્મીની તમને આમ મમ્મી ગઈ એના તો લગભગ આજે તો 3-1 મહિના જેવું થઈ ગયું. તો 3 મહિના સુધી મમ્મીની યાદ આવતી હે ને? બરોબર. હવે હું બાળકો એકદમ ભાવ ભર્યા થઈ ગયા છે એટલે એમને તો હું વધારે નહીં પૂછી શકું, કારણ કે મારાથી પૂછી શકાય એમ નથી. એમનું રુદન જોઈને હું કંઈ કહી શકું એમ નથી. પણ બાળકો સતત 3 મહિનાથી એમને યાદચીત કરતા રહે છે અને એ જ એમના પરિવારમાંથી પણ આપણે સાથે જોડાયેલા છે. એમના જોડે આપણે થોડી વાતચીત કરીને માહિતી મેળવીએ. શું નામ તમારું? ગોકળભાઈ. ગૂગલભાઈ, પછી અહીંયાથી ભાગી ગયા એના પછી આપણે શું શું પ્રયત્નો કર્યા અને કેવી રીતે આમની માને પાછા લાવવા માટે કેવી રીતે પ્રયત્નો કર્યા? અમે પોલીસ સ્ટેશનમાં અમને ગુમ નોંધ લખાવી. અમને ડેટા ચોથે દિવસે અમને ગુમ નોંધના આવ્યા કે આ વ્યક્તિ છે એવું નામ આવ્યું. અમે નોનોટા પૂછ્યું. નોનોટાવાળાએ અમને 3 દિવસની મુદત આપી. પણ એનું કોઈ અનુસંધાને અમારે પરિણામ મળ્યું નહીં. એના પછી અમારે 15 દિવસે અમને વલસાડ પોલીસ સ્ટેશનમાં જઈ અને એમને કે ધરપકડ થઈ ગઈ છે અને તમે લેવા આવો. અમે વલસાડ પોલીસ સ્ટેશનમાં ગયા. વલસાડ પોલીસ સ્ટેશનમાં તેમને નિવેદન આપી અને તેઓ ફરાર થઈ ગયા ત્યાંથી. અમને ગયા અગાઉ એમને નિવેદન આપી દીધું હતું વલસાડ પોલીસ સ્ટેશનની અંદર. પછી ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને પછી પાછું અમને ન મળ્યા અને શિવરી પોલીસ સ્ટેશનમાં હાજર થયા. એના પહેલાં અમને અડધો કલાક 1 કલાક પહેલાં અમને ખબર પડી ત્યારે અમે આ લાઈવ છોકરાને જે આ મારતી હતી, કૂટતી હતી, એ લાઈવ અમે નિરીક્ષણ કરેલું છે અને વિડીયો બધા સમાજ જોઈ રહી છે. એવું અમારું નિવેદન છે. પછી તો અહીંયાથી ધારો કે અહીંયા શિવરી પોલીસ સ્ટેશન આવ્યા. શિવરી પોલીસ સ્ટેશન તમે પહોંચ્યા તો તમે બધા બાળકો લઈને કેટલા મતલબ ત્યાં શિવરી પોલીસ સ્ટેશન પહોંચ્યા તો ત્યાં તમારે શિવરી પોલીસ સ્ટેશન તમે સમજાવવાની વાત કરી કે આટલા બાળકો છે, આમ છે, આવું ના કરાય, તો શું વાતચીત થઈ એ જગ્યાએ?
એ તો કે બસ હું આના સાથે જ રહીશ ને આના સાથે જ ફરીશ એવું અને કીધું. જ્યારે બાળકોનું પૂછવામાં આવ્યું ત્યારે બાળકોને પૂછવામાં આવ્યું એ તો કે એમની રીતે રખડશે, મારે કંઈ જોવાનું નથી. મારે નથી જોવાનું, હા. મારા બાળકોને નથી જોતા એવું? ના, મારે નથી જોતા, મારે એમની રીતે મોટા થશે, મારે કોઈ જોવાનું નથી. એવું. અને બીટુ, તમે જ્યારે બાઈને એવું કીધું કે બાઈ અમારા હાથે રહેવું છે ને એવું બધું, તાર બાઈએ તમને શું કીધું હતું? નથી રહેવું, હે? ટકા મારે તમારી સાથે મારે નથી રહેવું. કેમ એવું કીધું તમને, તમારી સાથે નહીં રહેવું એવું? મતલબ એટલે બીજું શું કીધું આગળ? કે હું આની સાથે રહીશ કે તમે તમારા ઘર દો કે. પણ કે મારે અમારું કોણ કે બાઈ, અમે 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 નાના નાના છીએ, અમે કે શું ગુનો કર્યો છે, અમે શું ગુનો કર્યો છે એવું તમે કશું કીધું હતું એમને? પછી ના, મારવા મળી હતી. મારતી હતી મને, મારતી હતી? શું કહે, કઈ મારતી હતી? કે જો કે ઘરે કે દો કે. ઘરે જતા રહો, અહીંયા ના આવો. તો કે અમારું કોણ તું બાઈ, અમને કે આટલા મોટા કરીને છોડીને જતી રહે, અમે 8-10-12 વર્ષના બાળક છીએ, અમારું કોણ? મતલબ કે તું ના હોય તો અમારે કેવી રીતે ઘરે રહેવાનું એવું બધું તમે કીધું હતું એમને? તો પછી શું કહેતા હતા એ ટાઈમે? એ કે તમે તમારે કે હાથે કરી હતી ને કે ખોમ પીઓ કે અહીંથી કે જતા રહો કે. હાથે કરીને ખોન પીવો ને ઘરે જતા રહો એમ? પછી બીજું કોઈ તમારી વાતચીત થઈ હતી? અમારે ધક્કા મારતી હતી મારી મમ્મી. ધક્કા મારતી હતી? ચોલ મારી. તો તમે જુઓ મિત્રો, આ કેટલી બધી કરુણતા કહેવાય. ધક્કા મારે પોલીસ સ્ટેશનની અંદર, મારે બરોબર એક મા અને એ બાળકોને. આ બાળકોની કેવી કરુણતા હશે? આમનો શું ગુનો છે? એકની ઉંમર 8 વર્ષ છે ને એકની ઉંમર લગભગ 10-12 વર્ષ છે. આ બાળકોનો કોઈ જ ગુનો નથી. આ બંને બાળકોનો કાંઈ પણ ગુનો નથી, તેમ છતાં પણ અત્યારે એમને નિર્દય રીતે એમને મૂકી અને અત્યારે એમની માં ચાલી ગઈ છે. અને બંને બાળકોને એવી એક આશા છે કે એમની માં કાં તો પાછી આવી જાય, કાં તો, કારણ કે એમને કશું દેખાય નહીં ને, નિર્દોષ છે, એમનો કોઈ વાંક નથી, બરોબર? એમને કંઈ ખબર પડતી નથી, એ તો માસૂમ છે, નાદાન છે. એમના બાળપણથી જ જો એમના ઉપર આવી અસર પડશે તો આ સભ્ય સમાજની અંદર બાળકોને આપણે શું શિક્ષા આપીશું? આપણે સંસ્કારની શું વાતચીત કરીશું? પરંતુ વાતચીત હજી ત્યાંય અટકતી નથી. ત્યારબાદ હવે આગળ જતાં શું આ મામલે થયું છે, કેવી રીતે છે, બધી વાતચીત કરીએ આપણે. એમને પૂછીએ બાને કે એમના દીકરા આપણી સાથે આજે જોડાઈ શક્યા નથી જગતાભાઈ, કારણ કે એમની હાલત ખૂબ ખરાબ છે. એવું કહેવાય છે કે એમને મેન્ટલી હાલત એ રીતે ખરાબ થઈ ગઈ છે કે કોઈ જોડે વાત નથી કરતા. અમે અહીંયા આવ્યા તો અમને મળ્યા પણ નથી. એટલે કે જે આ દીનાબેન જતા રહે, એમના પતિ અને આ બાળકોના પિતા કોઈને મળવા તૈયાર નથી. તો બા, તમારા દીકરા છે ને જગતાભાઈ? મારા દીકરા જ છે. કેટલા દીકરા તમારા? મારે દીકરા 2, રોમાભાઈ મોટો અને જગતાભાઈ નાનો. તો જગતાભાઈની હાલત અત્યારે ખૂબ ખરાબ છે એવા ખરાબ સમાચાર? છે. આ ભાઈને 1 મહિનો દવાખાને રાખ્યો હતો. આ છોકરાને આ છોકરાને 1 મહિનો 1 મહિનો લઈને બેઠા છે દવાખાને. બોલતો ને તો બાઈ સાહેબ ફોન નથી, અને છોકરો એટલે મને એમ દવાખાને અમે રહ્યો એટલે મને એમ થઈ ગયું કે હવે મરી જાઉં છે, રહેવો નથી. હા. આ છોકરો હમ ભાળ્યો એટલે મારો જીવ ઉઠી ગયો. આવી રીતની તકલીફ છે. આ છોકરા ગતું બોલે નહીં, ઓક્સિજન મેં રાખ્યો, આ કર્યો ના કર્યો ને કરીને 1 મહિને હાજો કરીને લાવ્યો છે, બરાબર? તો આ પશુએ શું બગાડ કર્યો તો એનો? આ તો નુગરી છે સાહેબ. ને કે આવા બચ્ચાને તો કૂતરું હોય ને, કૂતરું એ બચ્ચું ન મેકી કે, બરાબર? હવે આઈને ખાવા પીવાનું, બધી વાતનું, જમીન જાગીરી, બધો માલ અત્યારે સાહેબ. કેટલી જમીન છે તમારે બંને? મારે જમીન છે 6 એકર જમીન. ઓહ. 3 એકર 2 ભાઈઓને મેં નોખી કરી આલી છે, હા. બરાબર? એને નોખા કરી આલ્યા કે ભાઈ તમારે કદી કોઈ મેલ ના આવતો હોય અને કોઈ આ તો આપણે બહેરા છોકરો આગા પાછું થતું હોય તો તમે નોખા થઈ ગયો. હા, બરોબર છે. પછી એને ચાવી હોતી એને હું પી આલ્યો. પછી ભાઈને નાના મોટા ભાઈને એને આ તો કદાચ કરે, પણ એને આ હું પી આલો ને નેસાડોમાં રમાભાઈને મકામ બનાવ્યો, બરાબર? અત્યારે ભેંસો જો હાલે છે 3, 1 ભેંસ બેસી પડી, અને અત્યારે હોજ અવાર છે 1 ભેંસ, 4 તો ભેંસો છે, 1 ગાય 5 છે, બરાબર? અને 2 માલ બેસી માર્યા. હવે આનાથી બને નહીં. હવે પોટલા ઉપાડવાના તો મારા છોકરાને આવ્યા, કોણ ચલાવે? તો ભોગ્યા રોટલા ખાય છે. રોમાભાઈને અહીંયા ટેમસર બોલી જમાડી એનો છોકરાનો આવી ગયો. આવી રીતની હવે અમારે દુનિયા છેડે હોય અને કોઈ રાડ ભરતું હોય ગરીબની, તો મારી આવી પરિસ્થિતિ છે. મારો કહેવાનો આ કારણ છે. હા. તો ખૂબ જ દુઃખમાં છે પરિવાર.
આપણે વાતચીત કરીએ. બિટ્ટુ, તમે પહેલાં અહીંયા બાઈ જોડે રહેતા, કોઈ દિવસ બાઈ તમને આમ હેરાન કરતી કે એવું કશું ના થતું? ના એવું કશું નહીં થયું. જ્યારથી આ જતી રહી ત્યારથી જ આવું થયું એમ ને? તો પછી તમારે એટલો બધો પ્રેમ હતો, આમ હતો, તેમ હતો, તો પછી એ તમને છોડીને જતી રહી અને પછી તમારા હાથે રહેવા તૈયાર ન થઈ, તો પછી તમે આ 3 મહિનાની અંદર પહેલી વાર જ અહીંયા શિવરી પોલીસ સ્ટેશનમાં મળ્યા કે પહેલાં વલસાડ પણ તમે ગયા હતા? વરસાદ મોગી હતી. તું ગઈ હતી વલસાડ? તો અહીંયા તું બાઈને મળી હતી? ના ના એ મળ્યા જ નથી. એ નતા મળે, એ લોકો આઈને મળ્યા પહેલા જ જતા રહ્યા હતા. અહીં શિવરી પોલીસ સ્ટેશન તમે મળ્યા પણ તમને તુકારી દીધા. તો મિત્રો, બાળકોની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. આ નાનું બાળક છે, બરાબર, આ બેનની ઉંમર 12 વર્ષ છે, આ દીકરાની ઉંમર 8 વર્ષ છે, અને બંને બાળકોને ઠુકરાવીને આ દીનાબેન જે જતા રહ્યા છે એમના બાળકોની એવી હાલત છે. આ દાદાએ રોતા રોતા કહ્યું, મને આ ઇન્ટરવ્યૂ રહ્યું ને આ લેવાની ઈચ્છા નથી થતી, તેમ છતાં હું મારા સાથી ઉપર પથ્થર મૂકીને લઈ રહ્યો છું, કારણ કે મને ખબર છે કે એક પરિવારને ન્યાય અપાવવો છે તો આપણે આ બધું કરવું પડશે. આ બધું વાયરલ નહીં થાય, આવું બધું ઘટનાઓ સમાજની અંદર બહાર નહીં આવે તો આવા કેટલાય પરિવારો રોંદળાઈ જાય છે જેમને ન્યાય નથી મળતો. આ બિટ્ટુને, આ છોકરાને 1 મહિનો હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યો અને મારી બાઈ લાવો એવું કર્યું. અને આ ઘટના કોઈ આજની નથી ઘટી. 5મા મહિનાની 25 તારીખ આજુબાજુની આ ઘટના છે, જ્યારે ઘર છોડીને 16 તારીખ 5મા મહિનાની 16 તારીખ આજુબાજુની આ ઘટના છે, જ્યારે આ લોકો ઘર છોડીને નાહી ગયા હતા અને ઘર છોડીને જ્યારે જતા રહ્યા ને ત્યારે પણ કેવી ઘટના ઘટી હતી મિત્રો. એ તો તમે વિચાર કરો કે આ જે દાદાજી છે ઘરે કહી રહ્યા છે કે જમવાનું બનાવ્યું ને તો જમવાની અંદર ઊંઘની ગોળીઓ નાખી અને પરિવારને સુવાડી દઈને અહીંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશનની અંદર ઘણી બધી અરજીઓ આપવામાં આવી. પોલીસે પણ જે તે સમયે એટલો બધો ધ્યાનમાં નથી લીધેલું, પરંતુ આ જ્યારે પ્રોપર ધ્યાનમાં ક્યારે આવ્યું, જ્યારે પોલીસ સ્ટેશન શિવરી નો જે વિડીયો વાયરલ થયો અને જેમાં બાળકો રડી રહ્યા હતા અને ત્યારબાદ જે કરુણતા લોકોને જાગી અને એના પછી આ બધું વધારે પડતું વાયરલ થયું. પરંતુ તમે વિચાર કરો કે વિડીયો વાયરલ ન થયો હોત તો આ બાળકોની કરુણતા જાગી ન હોત તો આવા કેટલા બાળકો હશે જેમના સાથે આવું થતું હશે. 40 વર્ષની ઉંમરે માતાઓ એ લફડાઓ કરી અને એમના આવા જુવાન જોત બાળકોને મૂકી અને બીજે રઝળતા મૂકીને જતા રહે તો એ મા જેના ઉદરમાંથી આ બાળકોનો જન્મ થયો છે એ બાળકોને શું વીતતું હશે. મને વાતચીત બા એવી પણ મળી હતી કે જે બાળકો છે એ માતાના નથી, એવું કોઈ કે માતાએ એવું સ્ટેટમેન્ટ એ આપ્યું. બધું ખોટી વાત છે. આ બંને બાળકો એમના જ છે? હા, એ બે એમના જ. એમના ઉદરના પેટના? હા, એમના ઉદરના પેટના જ. એમના પેટના છે? હા, એમના ને આપ થોડી વાર. તો આરે ગોકુળભાઈ છે, તો વાતચીત એવી પણ હતી કે બાળકો એમના નથી, એવી વાતચીત કરતી હશે, માતાશ્રીએ ક્યાંક કીધું હશે તો મારા જોડે વાત આવી હતી. તો આ બાળકો એમના જ બાળકો છે? હા, એમના ડીએનએ રિપોર્ટ કરાવો તો પણ એના જ છે બાળકો. આના પેટના જ. હા, આના પેટના જ છે. એના લગ્ન 2009ની સાલમાં થયેલા છે. આ 2 બાળકો એના છે. ડીએનએ રિપોર્ટ કરાવશો તો પણ આવશે, એ પણ કરવું હોય તો સમક્ષ છીએ અમે. હા, એ હું કહેતી હોય તો એ ખોટી વાત છે. એ ખોટી. પરંતુ વાતચીત કરીએ કે આ જે બાળકો છે એમના ને એમના ઉદરના પેટમાંથી જન્મેલા છે. રિપોર્ટ કરાવો તો પણ છે. રિપોર્ટ કરાવવો હોય તો? હા છે, અને અમે પણ સમજ છીએ રિપોર્ટ કરાવવો હોય તો પણ. એને લખાવેલ છે ને કે બાળક મારા 2 છે. વલસાડનું નિવેદન પણ છે. હા, વલસાડનું નિવેદન પણ એને છે કે મારા 2 બાળકો છે એવું. વલસાડ પોલીસ સ્ટેશનનું નિવેદન એનું લેખિતમાં આપેલું છે. તો મિત્રો, આ તો વાતચીત એટલી હતી કે લોકવાયકા એવી આ ચાલતી હતી. ઘણી બધી માતાએ ઘણી બધી જગ્યાએ લોકો એમને સમજાવવા ગયા, કહેવા ગયા કે તમે તમારા બાળકોને કેમ નથી રાખતા. તો હવે તો હદ થઈ ગઈ કે એમને એવું કહી દીધું કે આ બાળકો મારા નથી, એ બાળકો મારા નથી. હવે એમનો પરિવાર કહી રહ્યો છે કે ડીએનએ ટેસ્ટ કરાવો. જેમના ઉદરમાંથી જન્મ લીધો હોય, જેમના ગર્ભમાંથી જન્મ લીધો હોય, માના ગર્ભમાંથી જે બાળકો જન્મ્યા હોય એ આ બંને બાળકો છે. જો મા આજે એવું કહેતી હોય કે બાળકો મારા નથી, આવું કહેતા એની જીભ કેમ કપાઈ ન ગઈ. આનાથી વધારે કળિયુગ ચરણ સિવાય ન હોઈ શકે મિત્રો. જ્યારે આવા શબ્દો મોઢામાંથી નીકળે ને એ પહેલાં આપણી જીભ કપાઈ જવી જોઈએ. પરંતુ હવે એ વિષય ઉપર આપણે શું કરી શકીએ? આ બાળકોને કેવી રીતે ન્યાય અપાવશું? કાલે આ બાળકોને લઈને મા જોડે જઈશું ને મા જોડે રાખીશું તો પણ આ બાળકો કેવી રીતે ખુશ રહેશે? કારણ કે જે મા અત્યારે બાળકોને સ્વીકારવા જ તૈયાર નથી એ આમ બાળકોનું શું ભરણ પોષણ કરવાની, શું સારી રીતે કરશે? બરાબર. પરંતુ આવું સમાજની અંદર જે ઘટનાઓ ઘટે છે ને, કોઈ એક સમાજની વાત નથી, પરંતુ આ જે તે સમાજમાં આવી ઘટનાઓ અઢળક ઘટે છે. તો આવી સમાજની અંદર જે ઘટનાઓ ઘટે છે ને એમાં સરકારને પણ કાર્ય કરવી પડે. આ જે કરારો થઈ ગયા છે ત્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર રહે છે. બરાબર. તો હવે વિચાર કરો, લગ્ન થઈ ગયેલા 12 ને 10 વર્ષના બાળકો છે ને કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરીને સરકાર છૂટી
આપી દે ગમે ત્યાં ગમે એને રહેવાની છૂટી છે, એટલે આને સ્વતંત્ર કહેવાય. આવી છૂટીઓ હોય તો આ બાળક જણવાની છૂટી કોણે આપી હતી? પહેલાં પાબંદી હોવી જોઈએ, બાળકો ન જણવા જોઈએ. બાળકો જણી અને તમારા બાપનું રાજ ચાલે છે કે તમે 8 ને 10 વર્ષના બાળકોને મૂકીને ક્યાંય પણ જતા રહેશો ને સભ્ય સમાજની અંદર કાંઈ પણ ચલાવશો? આવી રીતના કાયદા ના ચાલે. કાયદા ના હોય તો કાયદાની અંદર સુધારો થવો જોઈએ, અને સુધારો એ રીતે થવો જોઈએ કે હજારો પરિવારો આ રીતે ના રખડી પડે, એમને ન્યાય મળવો જોઈએ. શું લાગે છે તમને આ રીતે લગ્નની અંદર મૂકી અને લગ્નો કરીને વર્ષો પછી 15 16 વર્ષ લગ્નને થયા અને આવા કરાર ઉપર રહેવા જતા રહે, એ કાયદો તમને યોગ્ય લાગે ગોકુળભાઈ? અમારે મૈત્રી કરાર એ કાયદો જ અમને પસંદ જ નથી. આ કાયદો હોવો જ ન જોઈએ, હિન્દુ ધર્મ માટે ના હોવો જોઈએ. અમારી સમાજ માટે નહીં, પણ હિન્દુ ધર્મ માટે આ મૈત્રી કરારનો કાયદો હોવો જ ન જોઈએ. તો કાયદાનો સતત વિરુદ્ધ છે. આ મામલે પણ વિચારવામાં આવે. હવે આપણે આ પરિવાર જોડે જે વાતચીત કરી, ન્યાયની એક આશા લઈને બેઠો છે, અને આ મામલે પરિવાર અને સમાજ શું કરી રહ્યો એ પણ થોડું હું ગોકુળભાઈ જોડેથી સંભળાવી લઉં. જો આનો યોગ્ય ન્યાય નહીં આવે તો આગળની રણનીતિ કેવી છે એ તો સમાજને ખબર છે. અમારા 134 ગામોની જોડે છે, અમારી જોડે કશું એની રણનીતિ છે નહીં. અચ્છા, હા, એટલે જો 134 ગામ જે છે એમને જેમને કહ્યું છે, સામાજિક જે લાગે છે જલ્લો ગોળ, એમને કહ્યું છે કે એ બધી જવાબદારી અમારી છે. એટલે 134 ગામના લોકો જે નિર્ણય કરશે એ નિર્ણય થશે. પહેલી વાર એવું થશે કે કોઈ પણ નિર્ણય એ કોર્ટ કચેરીથી હટી, એટલે મતલબ કે જે છે એનાથી હટીને સમાજની પંચાયતની અંદર નિર્ણય થશે. ને આ સામાજિક બંધારણ બેસાડવા માટે એટલા માટે જરૂરી છે કે સામાજિક બંધારણ બેસાડવું પડશે. કારણ કે આ બાળકનો ન્યાય આ બાળકો માટે શું? આજે જો મૈત્રી કરારને કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર જો આ રીતે છૂટી આપવાની હોય કે માએ 12 ને 15 વર્ષના બાળકોને મૂકીને નાહી જાય, તો પછી આ બાળકોના ભવિષ્યનું શું? આ બાળકના ભરણ પોષણની જવાબદારી કોણ લેશે? હવે જે મા છોડીને જતી રહી છે, જે દીનાબેન, એના લીધે એમના પતિ જગતાભાઈ એટલે કે આમના પિતા અને એ એમના માતૃશ્રી દીનાબેન, આ બાળકો તો બંનેનું ભરણ પોષણનું શું? આજે જગતાભાઈનું મગજ જ જો એવું કામ નથી કરતું, તો પછી હવે જગતાભાઈ આ સદમામાં છે, આવું મગજ કામ નથી કરતું, તો હવે જગતાભાઈ આમનું ભરણ પોષણ કરશે કે એની માતા કરશે? કેવી રીતે? આ નિર્દોષ અને નિર્દય બાળકોનું શું થશે? એવા હજારો પ્રશ્નો સાથે આપણે હવે આપણી વાતને અહીંયા લંબાવીએ છીએ. પરિવાર જોડે વાતચીત આપણે ખૂબ લાંબી કરી. હવે મારાથી આગળ વાતચીત થઈ શકે એમ નથી, કારણ કે ખૂબ જ કાઠું મને પડી રહ્યું છે કે પરિવારના આંસુ નીકળી રહ્યા છે, દાદા રડી રહ્યા છે, બાળકો રડી રહ્યા છે, ગોકુળભાઈ કુટુંબના છે એ પણ ઇમોશનલી થઈ ગયેલા છે. તો આ એટલે વધારે વાતચીત આપણે નહીં કરી શકીએ, પરંતુ આ મામલે યોગ્ય ન્યાય મળે અને ખાલી બાળકોને ન્યાય મળે. આ બાળકોના ન્યાય માટે જ જે પ્રયત્નો ચાલુ છે અત્યારે, એ આ બાળકોના જ ન્યાય માટે છે. એટલે આ બાળકોને યોગ્ય ન્યાય મળે, એમને યોગ્ય ન્યાય મળે એવા પ્રયત્નો તરફ આગળ વધીએ. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી, ને મિત્રો આપણે આવા અવનવા પ્રકારના વિડીયો બનાવતા રહીશું, જોતા રહીશું. ને તમને જો આવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરતા રહેજો. અને આ મેટરની અંદર જે પણ નવો ખુલાસો આવશે એ તરત જ આપણે વાતચીત કરીશું. નમસ્કાર, રામ રામ.